સમાચાર અમરેલીથી સામે આવ્યા છે। અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરાતા પ્રચારનો વિરોધ થયો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અમરેલીના જેસિંગપરા વિસ્તારના શિવાજી ચોકમાં કોંગ્રેસ પત્રિકાનો વિરોધ થયો હોવાનું સામે આવ્યું। કોંગ્રેસ દ્વારા મહેનતાણું આપીને મહિલાઓ દ્વારા ટેમ્પલેટ વિતરણનો વિરોધ થયો હોવાનું સામે આવ્યું છે। તો કોંગ્રેસના ટેમ્પલેટ વિતરણ કરતી મહિલાઓએ મહેનતાણું લઈને પત્રિકા વિતરણ કરતી હોવાનો સ્વીકાર કર્યો હોવાનું સામે આવ્યું। જેનીબેન ઠુમ્મર કે વીરજી ઠુમ્મરને ઓળખતા નથી તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થઈ રહ્યો છે। તો કોંગ્રેસ પત્રિકા વિતરણ કરતી મહિલાનું નિવેદન મોબાઈલના કેમેરામાં કેદ થયું છે। ભાજપ દ્વારા કોંગ્રેસના થતા પ્રચાર પ્રસારમાં અવરોધ ઊભું કરતું હોવાનું કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા છે। તો અમરેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ભારે માથાકૂટ સર્જાઈ। ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જીબાજોડી થઈ છે। એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપો શરૂ થયા। વીરજીબેન તમને ઓળખતા કોઈ જેની બેન ને જોયા છે કે નથી જોયા? પણ એને કે અહીંયા જે બનાવ્યું પેલા જે સાંસદ સભ્ય હતા ત્યારે હું તમે બનાવ્યું છે એનું લેખિત લઈને આવો, આપણે અમે બધા પત્રિકા વેચશું એમ કે તમે જયારે જે સાંસદ હતા ત્યારે હું બનાવ્યું હતું એ લઈને આવો। અર્જુનભાઈ સોસા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે, અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુમ્મર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે, લોકો એની જીતના વધામણા કરે છે। ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે। આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી, એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા। અમને હારથી બોખડાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં પોતે કલંકિત કામ કરી રહ્યા છે। એ બદલ એમને સદબુદ્ધિ આપે। અમે સૌ પણ અમે કહીએ છીએ કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય, કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી। એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું કરું। આજે બનાવ બન્યો છે સાહેબ, એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો? અમે કોઈ કાર્યવાહી કરવાની નથી। એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદબુદ્ધિ આપે અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે। કોઈને અધિકારો ઉપર આપણે તરાપ ના મારીએ એવી વિનંતી છે। જી સંદીપભાઈ, આજે જે બનાવ બન્યો જેસિંગપરા શિવાજી ચોક વિશે આપ એની માહિતી આપશો? જય શ્રી રામ। આજે કોંગ્રેસના આગેવાનો અને બહારથી પૈસાથી મંગાવેલા બહેનો દ્વારા જેસિંગપરામાં જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વીરજીભાઈ ઠુમ્મર જ્યારે 5 વર્ષ સાંસદ અને પહેલાં ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જેસિંગપરામાં શું કામ કર્યું એની એક પત્રિકા અથવા 1 રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો, એ પણ અમે તમને સાથે વેચાડાવશું। એ સિવાય જ્યારે વીરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જેસિંગપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈને અને જેસિંગપરાના ખેડૂતોને એક પણ હાથી કાંઈ આપ્યું નથી, જેનું પણ જો જેણે આપ્યું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે। એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળો દીધી આ દીધી, એવી કોઈ બનાવ બન્યો નથી। માત્ર ને માત્ર લોકો દ્વારા તેને પૂછવામાં આવી રહ્યું છે, જેસિંગપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વીરજીભાઈ સંસદ હતા ત્યારે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા, એ પણ અમે જેસિંગપરાના લોકોને વેચાવશું, સાથે પ્રચાર કરશું। આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે।
એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અમારું જયસિંહપરા ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ દી સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેનના પપ્પા રહ્યા 5 વર્ષ ત્યારે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી. એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે, આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે. બીજું કંઈ હતું નહીં. આટલું હતું વસ્તુ. જય હિન્દ, જય ભારત.